નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વેસ્ટુ। એટલે કે થરાદથી છૂટો પડીને નવા બનેલા તાલુકા એટલે કે રા તાલુકાના મુદ્દાઓને લઈને યુવાનો અત્યારે ખરેખર ખૂબ જ ગુસ્સામાં સામે આવી રહ્યા છે। કેમ કે એક સ્થાનિક ન્યૂઝ રિપોર્ટરને આધારે રાના યુવાનો આવું કહી રહ્યા છે કે અમે આ વખતે બીજેપીને નહીં પરંતુ કોંગ્રેસને જીતાડીશું, સાથ અમે કોંગ્રેસનો આપીશું। તો તમે વિચારો કે યુવા એટલે કે કોંગ્રેસ પાર્ટી યુવાઓને ટિકિટ આપી છે, યુવા ચહેરાઓને આગળ લાવે છે, પરંતુ રા ગામના એટલે કે રા તાલુકાના યુવાઓ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે અમારા રા અને થરાથી જોડતો રસ્તો છે, તેના રસ્તા ઉપર વારે ઘડીએ વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે। તો રાને જોડતા જો આજુબાજુના ઓતરિયાળ વિસ્તારમાં આવતા ગામડાઓનો જોડાણનો રસ્તો તૂટી જાય છે, કેમ કે ત્યાં બધું પાણી ભરાયેલું હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। એટલા હિસાબથી અમે કંટાળીને આ ફેરે બીજેપીને નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારને જીતાવીશું, એવું એ ગામના એટલે કે રા ગામના યુવાનોનું કહેવું છે। અને તમે પણ લાસ્ટ વિડીયોમાં જોજો કે યુવાનો શું કહી રહ્યા છે। પરંતુ આ રાજનીતિક ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ કરોડો રૂપિયાનો લાવો પણ લાવાવે છે। તમે પણ વિચારી શકો છો, આજ 10 થી 15 વર્ષ પહેલા આવી કોઈ ચૂંટણીઓના નકામા ખર્ચા નહોતા થતા, પરંતુ અત્યારે ચૂંટણીનો માહોલ જોઈને એવું લાગી રહ્યું હોય છે કે જાણે કે એમપી અને એમએલએની ચૂંટણી છે। એકબીજાના પક્ષના એટલે કે વ્યક્તિઓની પણ ખેંચતાણ ચાલુ થઈ છે, ભાવતોલ પણ ચાલુ થઈ ગયો છે, એવું લોકોનું કહેવું છે। પણ તમે જોવો આ વિડીયો અને કમેન્ટમાં જરૂર જણાવતો કે શું આ ભાઈ જો કહી રહ્યા છે એમની વાત સાચી છે કે ખોટી। અમે તો બસ આ વખતે કોંગ્રેસની સરકાર આવી જ જોઈએ। કેમ એવું કોંગ્રેસ આવું જોઈએ, ભાજપ નહીં? બસ હવે અમારા યુવાઓ એવું વિચારી લીધો છે કે ભ્રષ્ટાચારની સરકાર છે એને હટાવી અને કોંગ્રેસની સરકાર તો આવી જ જોઈએ। કેમ કે અમારા રસ્તા છે, આ નદીના વાળાના વાયદા કર્યા હતા કે અમે બ્રિજ બનાવશો, પેલો રોડ ખાઈ ગયા છે, તમને દેખાય છે અત્યારે। એના માટે અમે કોંગ્રેસની અંદર જોઈન્ટ થઈ ગયા કે અમે પણ બીજેપીની અંદર હતા, પણ અત્યારે હવે અમે કોંગ્રેસને સમર્થન આપી અને વિજય બનાવશું। તો જૂઠા વાયદાઓ કરે છે, બાકી તો કામ તો અમને દેખાય છે કેટલો કર્યો છે કેટલો